નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. ગુજરાતમાં નકલી કચેરી કાંડ યથાવત. મોડાસામાં ચાલતી હતી નકલી સિંચાઈ વિભાગની ઓફિસ, તો બીજી બાજુ કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ માંગી સરકાર પાસેથી મદદ. યુવતીએ જણાવી આપવીતી અને બીજી તરફ કબ્રસ્તાનના દબાણ ખાલી કરાવવા વકફ કમિટીએ કયા સમાજ સેવકને સોપારી આપી હતી, તો બીજી બાજુએ મોડી રાત્રે ડીજીવીસીએલના કચેરીએ લોકોનો હોબાળો. કાળઝાળ ગરમીમાં વીજ કાપથી લોકો હેરાન પરેશાન થયા અને બીજી તરફ મહુડી જૈન તીર્થમાંથી ટ્રસ્ટીઓ 130 કિલો સોનું ખાઈ ગયાનો આક્ષેપ. કરોડોનું મસમોટું કૌભાંડ આવશે. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતમાં ફરી એક નકલી કચેરી કાંડ સામે આવ્યો છે. મોડાસામાં સિંચાઈ વિભાગની એક નકલી કચેરી ચાલતી હોવાની માહિતી સામે આવી હતી. આવી નકલી કચેરીઓ ચાલતી રહેશે તો લોકો ક્યાં જશે? શું પ્રશાસનને આની કોઈ જાણ છે કે નહીં? આવું કોઈ પહેલી વાર તો નથી થયું કે નકલી કચેરી અને નકલી ટોલ નાકા અને નકલી ઓફિસ પકડાઈ હોય, પરંતુ આવું આખરે ક્યાં સુધી ચાલતું રહેશે? આ કચેરીમાં લોકોને જે કામ થયા હશે તેનું શું થશે તેવા સવાલો પણ થઈ રહ્યા છે. અને નોંધનીય છે કે બાયડના ધારાસભ્યએ અહીં ઓચિંતી રેડ કરીને આખો કાંડ બહાર આવ્યો હતો. મળતી વિગતો પ્રમાણે અરવલ્લીના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કથિત કચેરી ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. તિરુપતિ રાજ બંગલોઝમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રેડ કરી હતી. તમને જણાવી દઈએ કે કચેરીમાંથી કથિત સિંચાઈ કચેરીના દસ્તાવેજ કબજે લેવામાં આવ્યા છે. આ સાથે જ આગળની કાર્યવાહી માટે પણ અપીલ કરવામાં આવી છે. આ નકલી કચેરી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી તે અંગે તો હજુ અનેક સવાલો થઈ રહ્યા છે, પરંતુ અત્યારે તો ધારાસભ્યની રેડ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે ડેપ્યુટી ડીડીઓની અધ્યક્ષતામાં અધિકારીઓના જવાબ મેળવાયા છે. આ સાથે સાથે જિલ્લા કલેક્ટર અને ડીડીઓ આ મામલે તપાસ કમિટીની પણ રચના કરશે, જેથી આ નકલી કચેરી કાંડ મામલે નક્કર કાર્યવાહી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે તપાસ કમિટીનો અહેવાલ ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં આવશે અને કાર્યવાહીના પગલાં ભરવામાં આવશે. અત્યારે આ નકલી કચેરીમાંથી 50 થી પણ વધારે રબર સ્ટેમ્પ, લેટર પેડ, કોમ્પ્યુટર, અનેક બિલો અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કથિત સિંચાઈ કચેરીની પોલ ખોલી હતી. નોંધનીય છે કે અહીંથી અનેક દસ્તાવેજો અને અન્ય પણ ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ સાથે સાથે આગળની કાર્યવાહી માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. સિંચાઈ વિભાગની નકલી કચેરીઓમાંથી દસ્તાવેજો અને લેટર પેડ સાથે સાથે ભાગ્યોદય હાર્ડવેર, જલારામ સિમેન્ટ ડેપો, કૃષ્ણા ટ્રેડર્સ, શિવમ સિમેન્ટ ડેપો વગેરે પેઢીના કોરા બિલો પણ મળી આવ્યા છે, જેથી અત્યારે પોલીસ પોતાની કાર્યવાહી હાથ ધરી દીધી છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક લોકોએ મારપીટની ઘટના હાલ ચકચાર મચી જવા પામી છે. એક રિપોર્ટ અનુસાર અહીં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવ્યા છે. સ્થાનિક લોકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓની જોરદાર પિટાઈ કરી હતી, જેના બાદથી કિર્ગિસ્તાનમાં અન્ય દેશોમાંથી આવીને ભણતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિશ્કેક શહેરમાં ફસાયા છે, ત્યારે કિર્ગિસ્તાનમાં MBBS નો અભ્યાસ કરી રહેલા સુરતની રિયા લાઠીએ ત્યાંની પરિસ્થિતિનો ચિતાર વર્ણવ્યો હતો. તેણે કહ્યું હતું કે ખૂબ જ ભયના માહોલમાં જીવી રહી છે અને બને તેટલી વહેલી તકે ભારત આવવા માંગે છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક લોકોની કેટલાક વિદેશીઓ સાથે અથડામણ બાદ મામલો બિચકાયો છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદ્યાર્થીઓ પર હુમલા થયા છે. હાલમાં કિર્ગિસ્તાનમાં 17,000 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં રહીને અભ્યાસ કરે છે, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓમાં બિશ્કેક શહેરમાં ફસાયા છે. છેલ્લા એક સપ્તાહથી બહાર પણ નીકળી શકતા નથી. વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા આપવામાં આવી રહ્યું છે ભોજન. એરપોર્ટ પર ભારે ઘસારો હોવાથી કેટલીક ફ્લાઇટ રદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ગુજરાત અને કેન્દ્ર સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે. મૂળ ભાવનગરના પલિતાણાના વતની અને હાલ સુરતમાં રહેતા પરિવારની દીકરી રિયા લાઠિયા હાલ કિર્ગિસ્તાનથી MBBS કરી રહી છે. રિયા સાથે ફ્લેટમાં અન્ય 4 સાઉથ ઇન્ડિયન છોકરીઓ પણ છે. રિયા લાઠીએ વાત કરતા જણાવ્યું હતું
કે તે બહાર નીકળી શકતા નથી. ડરનો માહોલ બન્યો છે. 1 અઠવાડિયાથી અમે બહાર નીકળ્યા નથી. ફ્લેટનું બારણું પણ અમે ખોલી શકતા નથી. ઝઘડો જે થયું છે તે સ્થાનિક અને અરેબિયન વચ્ચે થયો છે, પરંતુ તેમાં બાંગ્લાદેશ, ઇન્ડિયન અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને વચ્ચે લાવવામાં આવી રહ્યા છે. મારપીટ થઈ રહી છે. અહીં અનેક છોકરીઓના રેપ પણ થયા છે. કેટલાકને ઈજા પહોંચાડવામાં આવી છે. અમને જમવાનું પણ નથી મળી રહ્યું. યુનિવર્સિટી અમને મદદ કરી રહી છે અને જમવાનું પહોંચાડી રહી છે. તેણે વધુમાં કહ્યું હતું કે અમારી ફ્લાઇટ વારંવાર કેન્સલ થઈ રહી છે. એરપોર્ટ પર અમારી લગેજ બેગ ફેંકી રહ્યા છે. એરપોર્ટ પર પણ લોકોને મારી રહ્યા છે. અમે ઘરે પણ જઈ શકતા નથી. મારા ગ્રુપમાં અહીં 50 જેટલા લોકો છે. અહીં 1000 જેટલા ગુજરાતીઓ હશે. તો મારી પરિવાર સાથે વાત ઓછી થઈ રહી છે, કારણ કે નેટવર્ક વારંવાર જતું રહે છે. મદદ કોઈ મળી નથી રહી. સરકાર અમને કોઈ મદદ નથી કરી રહી. ઇન્ડિયન એમ્બેસીમાં પણ અમે ફોન કરીએ છીએ, પણ કોઈ રિસ્પોન્સ નથી આપતો. મદદની આશા સાથે પ્રિયાએ કહ્યું હતું કે અમને કોઈ ફ્લાઇટ મોકલાઈ નથી. તેલંગાણા સરકારે ફ્રીમાં ફ્લાઇટ મોકલી છે. તે અમારી વિનંતી છે કે ગુજરાત સરકાર પણ અમને મદદ કરે. અમને અહીં સર્વાઈવ કરવા મુશ્કેલ બન્યું છે. હાલ તો અમારા ઘરની નીચે પોલીસ બંદોબસ્ત છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવ્યા. અમે દરવાજાની પાસે આડસ ગોઠવી દીધા છે, જેથી તે લોકો અંદર આવી ન શકે. અમારા ફ્લેટના માલિક સારા છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. તેથી સરકારને અમારી વિનંતી છે કે ફ્લાઇટ મોકલીને અમને મદદ મોકલે. અમને જે હેલ્પલાઇન નંબર અપાયા છે તેમાં ફોન નથી લાગી રહ્યા. કેટલાક નંબર ફેક છે. કોલ કરીએ તો લોકેશન ટ્રેસ કરીને અમારા ઘરે પહોંચી રહ્યા છે. આપની દીકરી જે છે ક્રિશ્ચન છે, કઈ રીતની સમસ્યા છે, શું કેવું છે તમારી, કઈ રીતની માંગ છે સરકાર પાસે? બસ સરકાર પાસે અમારી એક જ માંગ છે, અમારી દીકરીને પરત અહીંયા લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર, અમારી ગવર્મેન્ટ, બીજેપી, મોદીજી લાવે એવી અમે આશના કરીએ છીએ. એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડો કરો. તો સીએમને વાત કરે, સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીને ઘરે પહોંચતી કરે. એટલી અમારે કહેવાની વિનંતી છે. બસ બીજું હું વધારે નહીં કહી શકું. દાદા વાત થઈ છે રિયા સાથે? ના, રાતે થઈ એ થઈ, પછી અમારી કોઈ વાત થઈ નથી. રિયાએ શું વાત કરી તમારી? બસ રિયાએ કે દાદા આ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ અમને દૂર કરાવો આપણી સરકાર, ભારત સરકારને, કે એવી અમારી વિનંતી છે. આગળ અમે કઈ વધુ કહી શકતા નથી. પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ? શું ના, મારે પ્રફુલભાઈ કોઈ વાત થઈ નથી. પણ દીકરી જોડે થઈ હોય તો મને બહુ ખાસ ખબર નથી. હું બહાર હતો. મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે. તે એબીબીએસના 2nd યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે. એની છેલ્લે મારે કાલ રાતે 11 વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે. ખાવાનું નથી મળતું અને લાઇટ નથી, પીવા પાણી નથી. અને એના સર છે જે યુનિવર્સિટીના, કસબા યુનિવર્સિટીના, એનો પૂરો સહયોગ છે. અનિલ સર, તાહિર સર, એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે. અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે. અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે રિયા સુરત પરત આવી જાય, એટલે અમારી એની આગળ માંગણી છે. છેલ્લે ક્યારે વાત થઈ હતી રિયા સાથે? રિયાએ શું આપવીતી સંભળાવી? રિયાને કાલ છેલ્લે 11 વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી. એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટે કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે, અને 5000 સ્ટુડન્ટ પાછા કે આવ્યા છે કિર્ગિસ્તાન, અને અમને ખાવા નથી મળતું, અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા, અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો. અને એવીમાં રિયારે વાત થઈ હતી. અને પોલીસનો તે પૂરો સપોર્ટ છે. કિર્ગિસ્તાન પોલીસનો તે પૂરો સપોર્ટ છે એને. રિયા કોની સાથે રહે છે હાલમાં? એકલી જ છે કે શું? ના, રિયા તો 3 સ્ટુડન્ટ છે, છોકરીઓ 3 રહે છે, એની આરે રહે છે, ફ્લેટમાં રહે છે. સુરતના બીજા કોઈ વિદ્યાર્થીઓ સાથે છે રિયા સાથે કે એવું કંઈ? રિયા સાથે બીજા નથી સ્ટુડન્ટ, બીજા નથી, પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને એ લોકો છે, પણ રિયાથી થોડાક દૂર રહે છે. શું માંગ છે તમારી સરકાર જોડે? સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં, એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે, હેલ્પ કરે એને. કઈ રીતની સ્થિતિ હતી તમારી? ટેલિફોનિક વાત થઈ બેન કે ત્યાંની સ્થિતિ કઈ રીતે વર્ણન કરી હતી દીકરીએ? રિયા એ લોકોને યુનિવર્સિટી વાળાનો, ટીચરોનો તો પૂરો સપોર્ટ છે, પણ જે બીજા લોકો બબાલ કરતા હોય, પાકિસ્તાની લોકો, એ લોકોનું બહુ ઓલું છે, ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે, એવી રીતના છે.
ત્યાં બવાલ કોણ કરી રહ્યા છે વધારે બવાલ કોની ચાલે છે? બસ કિર્ગિસ્તાન વાળા બધા મોમેડિયન બધા એ લોકોનું સ્ટુડન્ટ એ બધા લોકો એવું કેમ કરી રહ્યા છે? એ લોકો કે રિયાએ કીધું કે નહીં? નહીં એવું નથી કીધું. બેન, આપની કોઈની સાથે વાત થઈ છે કોઈ મંત્રી સાથે રિયાને લાવવા માટે? નહીં, અમારી તો નથી વાત થઈ. પ્રફુલ્લ પાનસુરિયા ને એ લોકો સાથે વાત થઈ હતી. શિક્ષણ મંત્રી હા, શું કહી રહ્યા એમના તરફથી શું કહેવામાં આવ્યું તમને? છે? એમને શું કીધું હતું? એ લોકોએ કીધું અમે હેલ્પ કરશું રિયાને સુરત લાવવામાં, જે કિર્ગિસ્તાનના સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં અમે હેલ્પ કરશે. ઓકે, જી, શું માંગ છે તમારી અને રિયા સાથે ક્યારે છેલ્લી વાત થઈ? બસ એ તો આની મમ્મીએ વાત કરી, મારી હારી વાત નથી થઈ. શું માંગ છે તમારી? બસ મારી દીકરીને મારે અહીંયા પહોંચતી કરવી છે. મારી દીકરીને પહોંચતી કરવી છે એની મોદી સરકારને એટલી માહિતી કહી છે કે મારી દીકરીને પહોંચતી કરે. બસ અમારી એટલી માંગ છે. કેવી ચિંતા સતાવી રહી છે? દીકરી નથી અને વિદેશમાં ફસાઈ છે, તો પરિવારજનોને કેટલી આ બાબતને લઈ ચિંતા છે? બધાની ચિંતા જ છે આખા ઘરને કે આ અમારી દીકરી અહીંયા પહોંચતી થાય. પરિસ્થિતિ છે રિયા. અત્યારે તો અમે લોકો અત્યારે વાંધો અમારી વાળાનો પૂરો ભરોસો છે. મોદી સરકાર ઉપર પણ ભરોસો છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે. તેલંગાણા જે યુનિવર્સિટી છે, તેલંગાણા જે મિનિસ્ટર છે લોકોએ અહીંયા ફ્લાઇટ મોકલી છે, તો અમે પણ બસ ગવર્મેન્ટને એ જ કહેવી કે ઈ મોકલ્યો કે જલ્દી મોકલો. અને હું તાહિર સર અને સુનિલ સરને બહુ કહેવા માંગુ છું અને એ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે અને ખાવાનું બધી વસ્તુ પહોંચાડી છે. તો અમે બહુ જ આભાર છીએ અમારા યુનિવર્સિટીનો અને અમે ગવર્મેન્ટનો પણ આભાર છીએ કે જ્યારે મેં મારું ઇન્ટરવ્યુ આપ્યું એના 2 કલાક પછી જ તે ઇન્ડિયન એમ્બેસીની અંદરથી આખો એક લેટર આવ્યો હતો. એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ્સ છે સેફલી પહોંચી જાય. તો એના લીધેથી હું સુનિલ સર, તાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુકિયા અને દિયોરા બેન આશીષ દિયોરા છે જે મારા અંકલ થાય છે અને ઉર્વશી આંટી છે એની વાઇફ છે. એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્મેન્ટ હારે વાત કરી શકું ને મારા પેરેન્ટ્સને હું બસ એ જ કહેવા માંગુ કે ટેન્શન નહીં લેતા, હું જલ્દી ત્યાં પહોંચી જઈશ. રિયા, અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે શહેરમાં? અત્યારે તો એવું છે કે અમે બહાર તો નથી જતા અત્યારે ઘરની બહાર, પણ અમારે કંઈક જરૂરી વસ્તુ જોતી હોય તો એ બધી વસ્તુ અમને અમારા ટીચર્સ જે છે યુનિવર્સિટીના, કસ્મા યુનિવર્સિટીના પૂરું પાડે છે. બટ અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં નીકળતા. પરિસ્થિતિ તો અત્યારે શાંત પડી ગઈ છે, પણ અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં જતા અહીંયાથી. એમ્બેસીનું શું કહેવું છે? એમ્બેસી લોકો અમને રિસ્પોન્સ કરે છે બીકોઝ બહુ બધા સ્ટુડન્ટ્સ કોલ કર્યા કરે છે, તો એના લીધેથી એમ્બેસી છે ને આન્સર નથી આપી શકતી. અમે મેલ્સ પણ કર્યા છે, એ લોકોએ ચેક કર્યા છે ને અમારી સિક્યોરિટી માટે અત્યારે ઊભા છે. 24/7 અમારી હેલ્પ કરે છે, અત્યારે કરી રહ્યા છે. આ બિશ્કેકમાં તમે જ્યાં છો ત્યાં અત્યારે પેલું રશિયા યુક્રેન વાળું છે એની પરિસ્થિતિ છે કે બીજા કોઈ કારણોસર ત્યાં પરિસ્થિતિ બગડેલી છે? રશિયા યુક્રેનના લીધેથી તો નથી બગડી, બટ અહીંયા વાંધો એ હતો કે અરેબિયન અને ક્રિશ્ચન્સ અહીંયા બાંધવાનું થયું તે લોકોની વચ્ચે. તો એમાં અમે લોકો પીટાઈ ગયા છીએ. ઇન્ડિયન્સ, પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે એ લોકોને વધારે અત્યારે મારપીટ કરી હતી. નો ડાઉટ મારપીટ ને એવું કર્યું હતું, બટ બીજી વસ્તુ નથી કરી. એવું કઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના કે એવું કઈ નથી. અત્યારે તો અમે સેફ છવી. અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે. રિયા, ઘરે તારા મમ્મી પપ્પાને બધા ચિંતા કરે છે, તો શું કહેશો કેવી રીતે સુરક્ષા છો તમે ત્યાં વ્યવસ્થિત? શું મમ્મી પપ્પાને દાદી દાદાને સંદેશ? મમ્મી પપ્પાને તો હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે ગવર્મેન્ટે અમારી સાંભળી છે. અમે જેટલા બી લેટર્સ લખ્યા છે બધી વસ્તુ એ લોકોએ સાંભળી છે અમારી બધી વસ્તુ. તો હવે એ જ કહેવા માંગુ છું કે એ લોકો એક્શન લે છે અને જલ્દીથી જલ્દી અમે લોકો ઘરે આવી જશું. અમે એવો પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની. તો બસ મમ્મી પપ્પાને એ અને દાદા દાદી જે મારા વધારે ટેન્શનમાં છે મમ્મી પપ્પા કરતા, પણ એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે ટેન્શન નહીં લેતા. અમને પૂરો ભરોસો છે અમારી ગવર્મેન્ટ ઉપર. ત્યાંની સરકાર છે એની ઉપર બહુ જ ભરોસો છે. ઇન્ડિયન સ્ટુડન્ટને રાખશું છેલ્લે સુધી ત્યાં આવશું ત્યાં સુધી. એટલે બસ ટેન્શન નહીં લેતા, અમે શાંતિથી ત્યાં પહોંચી જશું. સમાજ સેવકના નામે ભાજપના રાજમાં ડોન બનવા નીકળેલો અમદાવાદનો રખાલિયો એક ટપોરી અલ્તાફ પઠાણ ઉર્ફે અલ્તાફ ભાસી પોલીસને પાંજરે પુરાયો છે.
પોલીસની છત્રછાયામાં ટપોરીઓમાં રીડો ગુનેગાર બની ગયેલા અલ્તાફ વાસી સામે હત્યા અને હત્યાનો પ્રયાસ સહિતના 17 જેટલા ગંભીર ગુનાઓ ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે. ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાનમાં આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની આડમાં ભાઈ બનીને ફરતા અલ્તાફે ઘરમાં તેમજ દુકાનમાં ઘૂસીને લોકોને મારી ધમકી આપી ભયનો માહોલ ફેલાયો હતો. આ મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ઉપરાછાપરી 3 FIR થતા અલ્તાફ ફરાર થઈ ગયો હતો. ફરાર અલ્તાફ વાસીને ઝડપી તેની સામેના નોંધાયેલા કેસોની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંભાળી લીધી છે. ગોમતીપુર કામદાર 4 રસ્તા નજીક આવેલા ચારતોડા કબ્રસ્તાનમાં ગેરકાયદેસર દબાણો અને મકાનોની સમસ્યા વર્ષોથી યથાવત છે. કબ્રસ્તાનમાં રહેલા ગેરકાયદેસર દબાણો હટાવવા માટે અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી ની સંમતિથી એક સફાઈ અભિયાન કમિટી બનાવવામાં આવી. વર્ષ અગાઉ સફાઈ અભિયાન કમિટીમાં સ્થાનિક તેમજ રખિયાલના ટપોરી અલ્તાફ વાસીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અલ્તાફ વાસી અને તેના શાગીર્દોએ સામ દામ દંડ અને ભેદની નીતિથી 100 થી વધુ દબાણો ખાલી કરાવ્યા હતા. વર્ષ અગાઉ અલ્તાફ વાસી ટોળકી દબાણો ખાલી કરાવવા બળજબરી કરતા હોવાની ફરિયાદ અરજી પોલીસ વિભાગ સહિતના સરકારી ખાતાઓમાં સ્થાનિકોએ કરી હતી. ત્યારબાદ 24 ઓક્ટોબર 2023ના રોજ અલ્તાફ અને તેના શાગીર્દો સામે ગેરકાયદે દબાણ ધરાવતા લોકો ફરિયાદ કરવા ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને ફરિયાદ નોંધાવવાને બદલે અરજી નિવેદન નોંધી અરજદારોને પોલીસ જીપમાં રવાના કરી દીધા હતા. અરજદારો તેમના ઘરે પહોંચ્યા તે સમયે અલ્તાફ અને તેના શાગીર્દો ત્યાં પહોંચી ગયા અને મારી હત્યા કરવાની ધમકી આપી હતી. આ મામલે અલ્તાફ સહિતના શખ્સો સામે કાર્યવાહી કરી હતી. તાજેતરમાં અલ્તાફ વાસીએ દબાણ ખાલી કરાવવા કાયદો હાથમાં લઈને મકાન દુકાનમાં તોડફોડ કરી કોંગ્રેસના મહિલા કાઉન્સિલરને ધમકી પણ આપી હતી અને આ મામલે ઉપરા છાપરી 3 ફરિયાદ ગોમતીપુર પોલીસ થાને નોંધાઈ છે. અલ્તાફ વાસી અને તેની કરતૂતો અમદાવાદ શહેરથી પોલીસ અને ગુનેગારો સારી રીતે વાકેફ છે. ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ભૂતકાળમાં થયેલી ફરિયાદ રજૂઆતોથી પોલીસ કમિશનર GS મલિક વાકેફ હતા. સમાજ સેવાના નામે ગત 10 મેના રોજ અલ્તાફ વાસી અને તેના શાગીર્દોએ ગોમતીપુર વિસ્તારમાં ખોફ ફેલાવ્યો હતો. હથિયારો લઈને નીકળેલી ટોળકીએ લોકોની દુકાન મકાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી. માર મરાતા સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. આ ઘટનાઓ અંગે અમદાવાદ પોલીસ કમિશનરને જાણ થતા તેમણે અલ્તાફ વાસી સામે કડક હાથે પગલાં લેવા પોલીસને સૂચના આપી હતી. સાથે સાથે અલ્તાફ વાસીને લઈ આવનારી ક્રાઇમ બ્રાન્ચને 3 પૈકીના 2 કેસની તપાસ સોંપી દીધી છે. ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ માટે અલ્તાફ ખાન જબ્બાર ખાન પઠાણ ઉર્ફે અલ્તાફ વાસી એકાદ દશકાથી બાતમીદાર ઉપરાંત કમાવ દીકરાની ભૂમિકા ભજવી રહ્યો છે. પોલીસના ઇશારે વર્ષ 2021માં અલ્તાફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓવેસીની પાર્ટી મીમના બેનર હેઠળ ચૂંટણી લડ્યો અને હાર્યો હતો. વિધાનસભા 2022ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના બેનર હેઠળ બાપુનગર બેઠક પરથી અલ્તાફ વાસી કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સામે ચૂંટણી લડ્યો હતો. મરહૂમ ગેંગસ્ટર અને સમાજવાદી પાર્ટીના MLA અને MP રહી ચૂકેલા અતીક અહેમદ સાબરમતી જેલમાં કેદ હતો ત્યારે અલ્તાફ વાસી તેનો પંટર બની ગયો હતો અને AMCની ચૂંટણીમાં ભૂંડી રીતે હારેલા અલ્તાફે અતીક અહેમદની પંગચંપી કરીને વિધાનસભા ઇલેક્શનમાં સપાની ટિકિટ મેળવી હતી. AMC અને વિધાનસભાની ચૂંટણીમાં અલ્તાફ વાસીને જુદા જુદા પક્ષોની ટિકિટ આપવામાં પોલીસ અધિકારીઓની પડદા પાછળની ભૂમિકા લગભગ મોટા ભાગના ઉચ્ચ અધિકારીઓ પણ વાકેફ છે. અમદાવાદની સુન્ની મુસ્લિમ વકફ કમિટીના સર્વેસર્વા રિઝવાન M કાદરી અને અન્યોએ ગુનેગાર અલ્તાફ વાસીને દબાણ હટાવવાનું કામ સોંપ્યું હોવાની ચર્ચા છે. વકફ કમિટીએ ચારતોડા કબ્રસ્તાનના દબાણો ખાલી કરાવવા માટે રૂપિયા પણ ખર્ચ્યા હોવાની વાતો સામે આવી રહી છે. એક નહીં અનેક ગુનાઓ આચરી ચૂકેલા અલ્તાફ વાસી વકફ કમિટીના સંપર્કમાં કેવી રીતે આવ્યું તે પણ એક સવાલ છે. ચર્ચા અનુસાર ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન અલ્તાફ વાસી પાસે ચારતોડા કબ્રસ્તાનમાં થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની વાત આવી હતી. દબાણો દૂર કરીને ગોમતીપુર વિસ્તારમાં ખોફ જમાવવા તેમજ ભાઈ બનવા માટે અલ્તાફ આગળ આવ્યો હતો. ગત 10 મેના રોજ વકફ કમિટીએ ચારતોડા કબ્રસ્તાનમાં જવાનો એક રસ્તો બંધ કરાતા સ્થાનિકોએ ઉહાપોહ કર્યો હતો અને કમિટીના સભ્યો સાથે ગાળાગાળી ધક્કા મુક્કી પણ કરી હતી. ત્યારબાદ આ મામલો ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સાંજે આ ઘટનાની જાણ થતા ભાઈ બનવાના સપના જોતો અલ્તાફ વાસી તેના ભત્રીજાઓ અને શાગીર્દો સાથે હથિયારો લઈને
ચાતોડા કબ્રસ્તાન પહોંચી ગયો હતો. સમગ્ર ગુજરાતમાં આકાશમાંથી અગનગોળો વરસી રહ્યો હોય તેવી ભયંકર ગરમી પડી રહી છે. આવી ગરમીમાં લોકોને ઘરમાં રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ ઘરમાં જ જો લાઇટ ન હોય તો લોકો કેવી રીતે આ સમયમાં ગરમી સામે રાહત મેળવે? સુરતમાં હવે આવા જ સમાચાર સામે આવ્યા છે. સુરતમાં વીજ કાપ થતા લોકોને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગરમીથી પરેશાન લોકોએ અંતે મોડી રાત્રે DGVCL કચેરીએ હોબાળો મચાવ્યો હતો. સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ ઠેર ઠેર યથાવત થઈ રહ્યો છે, જેના સંદર્ભમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે સ્માર્ટ મીટરનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે DGVCL દ્વારા વીજકાપ કરાતા સુરતના લોકો હેરાન પરેશાન થયા છે, જેના કારણે મોડી રાત્રે DGVCL કચેરીએ લોકોએ હોબાળો મચાવ્યો હતો. લોકો કચેરીએ પહોંચતા કર્મચારી ભાગી છૂટ્યા હતા. મામલો એ સુધી પહોંચ્યો હતો કે અંતે પોલીસ આવીને મામલો ઠાળે પાડવો પડ્યો હતો. સમગ્ર ઘટના એમ છે કે અમરોલી અને કાપોદ્રાના સ્થાનિક લોકો તેમના વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી બપોર દરમિયાન DGVCL દ્વારા 2 થી 3 કલાક વીજ કાપ કરાતા તેઓ પરેશાન થઈ ગયા હતા. અંતે તેઓ જ્યારે પોતાની ફરિયાદ લઈને DGVCL પહોંચ્યા ત્યારે તમને જણાવી દઈએ કે રાજ્યમાં ભીષણ ગરમીના કારણે અત્યાર સુધી 10 લોકોના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે. તાકેદારીના ભાગરૂપે કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ કરવા પર રોક લગાવી દેવામાં આવી છે, કારણ કે આવી ગરમીમાં પણ કામ કરવાથી મજૂરોના સ્વાસ્થ્યને ભારે અસર થઈ શકે છે. ગરમી એવી છે કે ઘરની બહાર નીકળી શકાય તેમ નથી, તો પછી કામ કેવી રીતે કરી શકાય? તેથી બપોરે કામ કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. અને સાથે સુરતમાં સ્માર્ટ મીટર વિરોધ ઠેર ઠેર યથાવત થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે સ્માર્ટ મીટરનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સ્માર્ટ મીટર શહેરમાંથી કાઢી જૂના મીટર લગાવવાની માંગ પણ કરવામાં આવી હતી. DGVCL દ્વારા સ્માર્ટ મીટરને કાઢવામાં નહીં આવશે તો લોકોને સાથે રાખી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ કાર્યકર્તાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું. સ્માર્ટ મીટર લૂંટારૂ ભાજપ સરકાર બેનર સાથે આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જી, આજે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાની આગેવાનીમાં આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે. આજે આપણને ખબર છે આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ ચાલુ છે ત્યાં હરેક જગ્યાઓ ઉપર આજે લોકો વિરોધ કરી રહ્યા છે. અને આપણને ખબર છે વડોદરા અને સુરેન્દ્રનગરની હાલત આપણે જોઈ છે, ત્યાં લોકોને 15 દિવસના 4-4 હજાર આ સ્માર્ટ મીટરની અંદર બિલો આવ્યા છે. તો સામાન્ય વ્યક્તિ એટલું બધું મોટા પાયે બિલ કઈ રીતના ભરી શકે? અને અત્યારે આમ જોવા જઈએ તો 34 લાખ જેટલા પરિવારો અંદાજિત અત્યારે સરકારી રાશનનો ઉપયોગ કરે છે, ખાવા માટે સરકારી અનાજનો ઉપયોગ કરે છે. તો આટલી ગરીબીમાં જો આવી રીતના સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે, 3 ગણા બિલો વસૂલવામાં આવશે, તો સામાન્ય માણસ કઈ રીતના ભરી શકશે? તો આખા ગુજરાતની અંદર હરેક જગ્યા ઉપર આ વિરોધ ચાલી રહ્યો છે અને આમ આદમી પાર્ટી તમામ સામાન્ય લોકોની સાથે છે. આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દિલ્હીની અંદર અને પંજાબની અંદર જેમ મહિને 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવે છે, તો એવી રીતે ગુજરાતમાં પણ 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવે. અને જે આ સ્માર્ટ મીટરનું જે કાવતરું લઈને આવ્યા છે લોકો વચ્ચે, લોકોના ખીચાઓ ખાલી કરવા માટે, તો એ બંધ કરવામાં આવે. તાત્કાલિક ધોરણે આ સ્માર્ટ મીટર જે લગાવવાની કામગીરી છે બંધ કરવામાં આવે. ને જો નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર તમામ સામાન્ય લોકોને સાથે રાખીને ખૂબ મોટા પાયે આંદોલનો કરીશું. સ્માર્ટ મીટરને લઈને ગુજરાતભરમાં વિરોધ છે તે યથાવત છે. અને જે રીતે લોકોને સ્માર્ટ મીટરમાં બિલો લગાવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એક અનોખો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને આવેદનપત્ર આપી અને પોતાનો જે વિરોધ છે તે દર્શાવી રહ્યા છે. ત્યારે જોઈ શકાય છે કે આ પ્રમાણે અહીં બેનર લગાવીને મીટરો છે તે સ્માર્ટ નથી અને ચીટરો સ્માર્ટ છે, એટલે આ રીતના સ્લોગન સાથે જે પ્રમાણેનો માહોલ અને વિરોધ દર્શાવી ત્યારે સીધી વાત કરીશું. શું કહેશો, આ એક અનોખો વિરોધ દર્શાવવો પડે છે પ્લે કાર્ડ લઈને? આ અમારો અનોખો વિરોધ છે. વિરોધ એટલા માટે છે કે સ્માર્ટ મીટરના નામે ભારતીય જનતા પાર્ટીના સ્માર્ટ ચીટરો જે ગુજરાતની જનતાને લૂંટવાના કાવતરા લાવી રહ્યા છે એ હકીકતમાં થવું ન જોઈએ. ગુજરાત રાજ્ય એટલે કે ગુજરાત સરકાર કે જે આજુબાજુના રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન કે જેને વેચાતી વીજળી આપે છે, અને
સાથે સાથે જો તમે પોતે ઉત્પાદન કરતા હો, બીજા રાજ્યોને વેચાતી વીજળી આપતા હો, તો તમારા ઘરના લોકોને લૂંટવાની તમને એવી તો શું જરૂર પડી? એમના વિરોધમાં અમે અહીંયા સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને ભવિષ્યમાં જો પણ હજી પણ આવા સ્માર્ટ મીટરો હટશે નહીં તો અમે ઉગ્ર આંદોલન કરીશું. બિલકુલ જે પ્રમાણે વિરોધ જોઈ શકાય છે ત્યારે ધર્મેશભાઈ શું કહેશો? આ વિરોધ કરી રહ્યા છો. સ્માર્ટ મીટરના નામે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોને લૂંટવા માટેનું એક નવું ષડયંત્ર લઈને આવી છે. સરકાર પોતાના પક્ષે સકારાત્મક વાત મૂકતા એવું કહે છે કે જૂના વીજ મીટરમાં અને આ પ્રીપેડ રિચાર્જવાળા મીટરમાં કોઈ ફરક નથી. શું કામ મૂકવાની જરૂરિયાત છે? પોતાના મિત્રની મળતિયા મિત્રની જે કંપની છે સ્માર્ટ મીટર બનાવે છે એને કમાવા માટેનું આ ષડયંત્ર છે. પહેલી વાત આ છે. બીજું કે પ્રીપેડ રિચાર્જ એટલે કે અગાઉ પૈસા ભરી દેવાની જે વાત છે એ વાતમાં જનતાને ગુમરાહ કરવામાં આવે છે. જેણે વીજ કનેક્શન લીધું છે, તમે લીધું છે કે મેં લીધું છે, વીજ કનેક્શન લેવા સમયે આપણે ઓલરેડી એડવાન્સમાં ડિપોઝિટ ભરેલી જ છે. એટલે કે એડવાન્સમાં આપણે નાણાં ભરેલા જ છે. જેથી કરીને આપણે સમયસર વીજ બિલ ન ભરીએ તો વીજ કંપની આપણી પાસેથી પૈસા એની ઉઘરાણી ડિપોઝિટમાંથી કરી શકે. જો એ પૈસા અગાઉ જ લઈ લે છે તો ફરી પાસે બીજી વાર અગાઉ લેવાનું આયોજન, આ ષડયંત્ર શા માટે? પહેલી વાત આ છે. આવું જ ષડયંત્ર આજથી 5 વર્ષ પહેલાં કેબલ કનેક્શન મારફતે સરકાર લાવી હતી કે તમને સેટઅપ બોક્સ આપીએ એટલે તમને સારું રિઝલ્ટ મળશે, ફલાણું મળશે, ઢીકડું મળશે, તમે ઘરે બેઠા રિચાર્જ. આવું એક ષડયંત્ર લાવી હતી. એટલે કે 150-150 રૂપિયાની અંદર જે કેબલ કનેક્શન લોકોને ઘરે બેઠા મળતું હતું એ સેટઅપ બોક્સના નામે એક નવું ષડયંત્ર લાવ્યા. એટલે એ કંપની ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે. ભારતીય જનતા પાર્ટી પાસે એનો કોન્ટ્રાક્ટ છે. એ લોકો આજે 350 થી 350 રૂપિયા ઉઘરાવા માંડ્યા અને લોકોને ખબર ન રહી કે ક્યારેય 150 રૂપિયાના 350 થઈ ગયા. એવી જ રીતના સ્માર્ટ મીટરમાં એવું છે કે તમારી પાસેથી પૈસા લે છે. અને એના ઉદાહરણ વડોદરામાં સામે આવ્યા. એક ભાઈને તો 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું. આપણે વિચારવા પડી જાય કે આ શું ઘરે વાપરતા હશે. પંજાબમાં અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર 200 યુનિટ 300 યુનિટ ઘર વપરાશ માટે વીજળી મફત આપી શકતી હોય તો એને સ્માર્ટ સરકાર કહેવાય. ત્યાં સ્માર્ટ મીટરની કોઈ જરૂરિયાત નથી. તો સરકાર જે સ્માર્ટ મીટર મૂકે છે, સ્માર્ટ મીટરની જરૂરિયાત નથી. સરકારને સ્માર્ટ બનવાની જરૂર છે. વીજ કંપનીઓ આ કાળઝાળ ગરમીમાં 44-45 ડિગ્રીવાળા વાતાવરણમાં આખો દિવસ વીજ કાપ મૂકી દે છે. એને પોતાને સ્માર્ટ બનવાની જરૂર છે. નાનું એવું વાવાઝોડું, સામાન્ય પવન આવે, પહેલો વરસાદ, બીજો વરસાદ આવે તો પણ વીજ કંપનીના ધાંધિયા શરૂ થઈ જાય છે. વીજમાં કાપ મુકાઈ જાય છે, પાવર કટ થઈ જાય છે. તો એ સરકારને સ્માર્ટ બનવાની જરૂર છે. સ્માર્ટ મીટરની જરૂરિયાત નથી. ગુજરાતના 99.99% લોકો પોતાનું બિલ સમયસર ભરી દે છે. આ અસહ્ય મોંઘવારીમાં લોકોને ગુજરાન ચલાવવું જ્યારે ભારે પડે છે ત્યારે પણ લોકો માન કરીને જ્યારે બે છેડા ભેગા થવામાં અઘરું પડે છે એવા સમયે લોકો બિલ સમયસર ભરી દે છે. રેર કેસમાં કોઈ ફસાયેલા હોય, કોઈને કોઈ બીમારીને લઈને, કોઈને આવક અટકી ગઈ હોય, કોઈના ધંધા ભાંગી ગયા હોય સરકારમાં, અને તો કદાચ ન ભરી શકે તો એ એક સામટા 2 બિલ માન કરીને ઉછીના ઉધાર કરીને ભરે છે, દંડ સાથે ભરે છે, વ્યાજ સાથે ભરી દે છે. આજ સુધી ગુજરાતમાં આપણે એવું નથી ધાર્યું કે કોઈનું વીજ કનેક્શન તમે કાપી નાખ્યું ને પૈસા ન ભર્યા હોય. તો એવા લોકો કે જે સમયસર પૈસા ભરી દે છે એ લોકોને સ્માર્ટ મીટરના નામે ઉઘાડી લૂંટની જરૂર શું છે? આમ આદમી પાર્ટીએ માંગ કરે છે કે ગુજરાતના દરેક ઘરને ઘર વપરાશ માટે 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે. આ આજની તાતી જરૂરિયાત છે. આમ આદમી પાર્ટી એની માંગ કરે છે. કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. વિરોધ થયો હતો અને મુખ્યમંત્રી સહિતના એક્શનમાં આવ્યા, ડેમો મીટર મૂક્યા. એ બાબતે તમને શું લાગે? આ બધા ષડયંત્રો છે. હું એવું કહું છું કે 2 મીટર સેમ કામ કરે છે તો નવા ષડયંત્ર શા માટે નવા વીજ કનેક્શનના મીટર મૂકવાના જ શા માટે? સરકારની જવાબદારી હોય છે નાગરિકોના જીવનને સરળ બનાવવું, સરળતા સાથે એમને પ્રાથમિક સુવિધાઓ પૂરી કરવી. પણ ભારતીય જનતા પાર્ટી રોજ નવા ગતકડા લાવે, નાગરિકોને કેવી રીતે હેરાન કરવા એનું રોજ નવું ગતકડું લાવે. આવું શા માટે? સરકાર શું સરળ જીવન આપી જ ન શકે? સરકારની ફરજમાં જ નથી આવતું કે નાગરિકોના જીવનને સરળ બનાવવું, રોજ અઘરું બનાવવાનું? એના માટે સરકાર નથી હોતી. સરકાર હોય છે નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે, સરળતા સાથે એને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે એટલા માટે થઈને સરકાર હોય છે. અને સરકાર એની ફરજ નિભાવતી નથી. પોતાના મળતિયા કંપનીઓને કમાવા માટે ગુજરાતની જનતાને લૂંટવાનું આ ષડયંત્ર છે સ્માર્ટ મીટર. આમ આદમી પાર્ટી એનો સખતાઈ સાથે વિરોધ કરે છે અને આ વિરોધની વચ્ચે પણ
જો ગુજરાતની ભાજપ સરકાર પરાણે ધરાહાર ફરજિયાત વીજ મીટર મુકાવશે તો આમ આદમી પાર્ટીએ વીજ મીટરની હોળી કરતાં પણ અચકાશે નહીં. રોડ ઉપર ઉતરીને આંદોલન કરવું પડશે તો આમ આદમી પાર્ટી એનું આંદોલન કરશે. ગુજરાતની જનતાની સાથે ઊભી રહીને આ આંદોલન કરશે. તો સાથોસાથ આમ આદમી પાર્ટી દ્વારા આકરી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, કારણ કે જો આ મીટરની જે વાત છે ને તેનું જે આંદોલન છે તે ઉગ્ર બનાવવામાં આવશે અને જ્યાં સુધી સરકાર પાસે જે રેગ્યુલર મીટર છે તે નહીં આપવામાં આવે ત્યાં સુધી આંદોલન જરૂર પડશે અથવા તો મીટરની હોળી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સહયોગી રવિ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. પ્રાચીન યાત્રાધામ મહુડી પોતાની અનોખી પરંપરાના કારણે પ્રખ્યાત છે. આ મંદિરનું મહાત્મ્ય એ છે કે અહીંનો ખ્યાતનામ પ્રસાદ મહુડીની સુખડીને લોકો ખૂબ જ પસંદ કરે છે, પરંતુ આ સુખડી મંદિર પરિસરની બહાર લઈ જઈ શકાતી નથી. પ્રાચીન યાત્રાધામની સુખડી ભલે બહાર ન લઈ જઈ શકાતી હોય, પરંતુ અહીંનું સોનું જરૂર લઈ જઈ શકાતું હશે તેવું લાગી રહ્યું છે. ટ્રસ્ટીઓએ મંદિરના 130 કિલો સોનું ગુમ કરી દીધું છે હોવાના આક્ષેપો સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ છે. કાર્યકારી ટ્રસ્ટી અને તેમના મળતિયાઓએ 130 કિલો સોનું ચોરી કર્યા હોવાની ચકચારી આક્ષેપો થયા છે. ગાંધીનગરનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ એવા મહુડી જૈન તીર્થ વિવાદોમાં આવ્યું છે. મંદિરમાંથી 130 કિલો સોનાની ચોરી થઈ ગઈ છે અને તેવા આક્ષેપ સાથે મંદિરના ટ્રસ્ટીઓ પર જ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ અંગેની જાહેર હિતની અરજી રજૂઆત ગુજરાત હાઈકોર્ટમાં થતા ચકચાર મચી ગઈ છે. હાલ તો સમગ્ર મામલો ખૂબ જ વિવાદિત અને સનસનીખેજ બન્યો છે. સેંકડો વર્ષો પુરાણા આ મંદિર જૈનો અને હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન છે. અહીં દેશ વિદેશના રોજિંદા લાખો લોકો દર્શન માટે આવતા હોય છે. જો કે હવે આ મંદિર પોતાના મહાત્મયના કારણે નહીં, પરંતુ અલગ જ કારણથી વિવાદમાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટીઓ પર 130 કિલો સોનું ગાયબ કર્યાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. ન માત્ર આક્ષેપ, પરંતુ હવે આ અંગેની અરજી પણ ગુજરાત હાઈકોર્ટમાં થઈ છે. અરજદારે દાવો કર્યો છે કે કાર્યકારી ટ્રસ્ટીઓ દ્વારા વર્ષે 2012 થી માંડીને અત્યાર સુધીમાં 130 કિલો સોનું ગુમ કરવામાં આવ્યું છે, જેના કારણે હાઈકોર્ટ દ્વારા 2012 થી અત્યાર સુધીના મંદિરના ટ્રસ્ટના તમામ હિસાબોનું એડિટ કરાવવા માટેની માંગ પણ કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા સરકારની દેખરેખમાં એક કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. અરજદારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નોટબંધી દરમિયાન ટ્રસ્ટીઓએ 20% કમિશન રાખીને કરોડો રૂપિયાની નોટો લોકોને બદલી આપી હતી. આ કમિશનના પૈસા ટ્રસ્ટીઓ ઉચાપાત કરી ગયા છે. આદર્શ બેંકના કૌભાંડી મુકેશ મોદીના પૈસાથી 52 કિલો સોનું ખરીદાયું હતું, તે પણ ટ્રસ્ટીઓ ઉચાપાત કરી ગયા છે. આ ઉપરાંત બીજું 65 કિલો સોનું મંદિરમાં લાવવાને બદલે બારોબાર સગે વગે કરી ગયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા કમિટીની રચના કરવામાં આવે અને તપાસ કરાવવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.